નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ચાણક્ય ચંદ્રકાંત રઘુનાથ પાટીલ એટલે કે CR પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થઈ ગઈ છે। નવસારી બેઠક પર 2009 થી સતત ચોથી વખત ચૂંટણી જીતનાર CR પાટીલ 35 વર્ષની રાજકીય સફરમાં પહેલી વખત મંત્રી બન્યા છે। અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા કામો સંભાળતા હતા, પરંતુ હવે તેઓ દિલ્હી પહોંચી ગયા છે। ત્યારે આજે આપણે જાણીશું કે કેવી રીતે અને કયા બધા કારણોસર આખરે ચમકી ગયું CR પાટીલનું નસીબ। તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નવસારી બેઠક પર 2009 થી સતત ચોથી વખત ચૂંટણી જીતનાર CR પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળી ગયું છે। 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલને પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે। 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા હોદ્દા હતા। છેલ્લી 2 ટર્મમાં તેમને લીડનો પણ રેકોર્ડ સર્જ્યો છે। આના અગાઉ 1998 થી લઈને 2004 સુધીમાં કાશીરામ રાણાએ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કેન્દ્રીય કાપડ મંત્રી નિમાયા હતા। 2009માં નવસારી બેઠક અસ્તિત્વમાં આવીને પહેલીવાર પાટીલને ટિકિટ મળી હતી અને આ ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને 1.25 લાખના મતોથી સરસાઈથી હરાવી દીધા હતા। 2014માં પાટીલે કોંગ્રેસના ઉમેદવાર મકસૂદ મિર્ઝાનાને 5.58 લાખના મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા। 2019માં દેશમાં સૌથી વધુ 6.89 લાખની સરસાઈ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજિત કર્યા હતા અને હવે લોકસભા 2024માં પણ કોંગ્રેસના નિશિત દેસાઈને 7.73 લાખના માર્જિનથી પરાજિત કર્યા છે। તો આની સાથે ભાજપનો અભેદ કિલ્લો ગણાતા ગુજરાતમાં CR પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી। 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમના સંગઠનાત્મક જે કુશળતા છે તેના ચાહક બની ગયા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।